આપણે સ્ટાર્ટ કરશું પેપર નંબર 2 જે 2018નું પેપર છે મેડિકલ સર્જિકલ નર્સિંગ 1. તેમાં આપણે ફર્સ્ટ સેક્શન નંબર 1 લેશું. તેમાં ફર્સ્ટ છે કે ગીવ ધ મિનિંગ ઓફ ધ ફોલોઈંગ. તેમાં ફર્સ્ટ છે કે ઇમેસિસ. તો કે ઇમેસિસ ઇઝ અ મેડિકલ ટર્મ ધેટ ઇટ મીન્સ વોમિટિંગ થાય છે. પછી અસ્કલ્ટેશન. અસ્કલ્ટેશન એટલે શું થાય? તો કે અસ્કલ્ટેશન ઇઝ અ લિસનિંગ to the internal sound of the body usually using a stethoscope. It is a performed for the purpose of examination of the circulatory and respiratory system, heart and breath sound, as well as the gastrointestinal system, bowel sound. આપણે જે અસ્કલ્ટેશન છે એ આપણા ઇન્ટરનલ સાઉન્ડને જે આપણે બોડીમાંથી આપણે યુઝ્યુઅલી જે ઇન્ટરનલ સાઉન્ડને આપણે સાંભળવા માટે આપણે અને સ્ટેથોસ્કોપનો યુઝ કરીને આપણે કરીએ છીએ, જેને આપણે કહીશું અસ્કલ્ટેશન. જે આપણું હાર્ટ અથવા તો રેસ્પિરેટરી સાઉન્ડ અને અથવા તો છે બોવેલ સાઉન્ડ એટલે કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ જે સિસ્ટમ છે એને આપણે સાંભળવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ છે કે સ્ટરીલાઇઝેશન. તો કે સ્ટરીલાઇઝેશન છે એ 2013ના પેપરમાં જે ક્વેશ્ચન નંબર સીનો જે છઠ્ઠો ક્વેશ્ચન છે એમાં તમારે સ્ટરીલાઇઝેશનની ડેફિનેશન આપેલી છે. Tachypnea. Tachypnea is defined as an elevated respiratory rate or more simply breathing that more rapid than normal. જે આપણું ટ્રેકિપનિયા છે એ નોર્મલ કરતાં રેસ્પિરેશન વધી જાય છે, જેને આપણે કહીશું નોર્મલ રેસ્પિરેશન રેટ હોય એની કરતાં જે રેસ્પિરેશન રેટ છે એ વધી જાય, જેને આપણે કહીશું ટ્રેકિપનિયા. અને હાર્ટ રેટ નોર્મલ કરતાં વધી જાય તો એને આપણે કહીશું ટેકિકાર્ડિયા. તો ટ્રેકિપનિયા છે અહીંયા. નેક્સ્ટ આવે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો કે પ્રેઝન્સ ઓફ પ્રોટીન ઇન યુરિન ઇઝ કોલ્ડ પ્રોટીનીરિયા. જો યુરિનમાં પ્રોટીનનું પ્રમાણ જોવા મળે, યુરિનમાં નોર્મલી પ્રોટીન હોતું નથી, પણ જો આપણને યુરિનમાં પ્રોટીન જોવા મળે તો આપણે એને કહીશું પ્રોટીન્યુરિયા. ઇન્ક્રીઝ સીરમ સોડિયમ લેવલ ઇઝ કોલ્ડ હાઇપરનાઇટ્રેમિયા. જ્યારે સોડિયમનું પ્રમાણ વધી જાય બ્લડમાં ત્યારે આપણે એને કહીશું હાઇપરનાઇટ્રેમિયા. ડિફિકલ્ટી ઇન સ્વેલોઇંગ, જે તમારા ક્વેશ્ચન પહેલાં ફર્સ્ટ યરમાં આવી ગયું છે અને આ સેકન્ડ યરમાં છે. તો કે ડિસ્ફેઝિયા. Chalazion position will be an ideal for perinatal and rectal surgery. જે આપણે રેક્ટલ અને જે પેરિનિયલ સર્જરીમાં આપણે કઈ પોઝિશનનો યુઝ કરીએ છીએ તો એમાં છે સિમ્સ પોઝિશન. નેક્સ્ટ છે કે રાઇટ શોર્ટ નોટ એની 4 ઓફ ધ ફોલોઈંગ. તો કે ફર્સ્ટ છે કે અસ્થમા. તો કે અસ્થમા ઇઝ એન incurable illness of the airway. is disease cause inflammation and narrowing inside the lung અથવા તો restricting air supply. જે આપણે અસ્થમા છે એ એક એરવે રિલેટેડ છે, એ ઇલનેસ છે, ઇન્ક્યુરેબલ એટલે કે ક્યોર થતી નથી. અને ડિઝીઝ છે એ ઇન્ફ્લામેશન અથવા તો જે આપણે લંગ્સની અંદર નેરો થઈ જાય અથવા તો જે આપણી એર સપ્લાય છે એ રિસ્ટ્રિક્ટ થઈ જાય છે, જેના કારણે એ જોવા મળે છે. The symptoms of asthma often are present in a periodic attack or episodes of tightness in the chest, wheezing, breathlessness and coughing. જેમાં સિમ્ટમ્સ અસ્થમાના સિમ્ટમ્સમાં જોવા મળે છે કે પીરિયોડિક એટેક જોવા મળે છે અને એપિસોડિક ટાઇટનેસ ઓફ બ્રેસ્ટમાં જે એપિસોડિક છે એ ટાઇટનેસ જોવા મળે છે. પછી wheezing, breathlessness and coughing જોવા મળે છે. During the development of asthma is airways swell and become extremely sensitive to some of the substance a person might inhale. જે આપણે ડ્યુરિંગ અથવા જે આપણે અસ્થમાના આપણે ડેવલપમેન્ટ થાય, ડ્યુરિંગ ડેવલપમેન્ટ છે આપણે એરવે છે એ સ્વેલ અને એ એક્સ્ટ્રીમલી છે એ સેન્સિટિવિટી જોવા મળે છે. અને જે સેન્સિટિવ ટુ સમ ઓફ ધ સબસ્ટન્સ અ પર્સન માઇટ ઇનહેલ, જ્યારે કોઈ પણ સબસ્ટન્સ છે ઇનહેલ કરે છે ત્યારે એક્સ્ટ્રીમલી છે એ સેન્સિટિવ અને એરવે છે એ સ્વેર એટલે કે ફૂલાઈ જાય છે. અસ્થમા સાઇન એન્ડ સિમ્પટમ્સ ઇન્ક્લુડ શોર્ટનેસ ઓફ બ્રીથ, chest tightness or pain and trouble sleeping caused by a shortness of breath અને coughing or wheezing. જે અસ્થમાના જે સાઇન એન્ડ સિમ્પટમ્સમાં છે આપણને શોર્ટનેસ ઓફ બ્રીથ જોવા મળે છે, ચેસ્ટ ટાઇટનેસ ઓર પેઇન જોવા મળે છે એન્ડ ટ્રબલ સિકનેસ છે એ શોર્ટનેસ ઓફ બ્રીથ, કફિંગ અને વીઝિંગના કારણે છે આપણને ટ્રબલ છે એ સ્લીપિંગ જોવા મળે છે. whistling or wheezing sound when exhaling એટલે કે wheezing in a common sign of asthma in children. જે આપણો
અસ્થમા છે, ચાઇલ્ડમાં જ્યારે અસ્થમા થાય છે ત્યારે આપણે એને કોમન સાઇન છે એ વીઝિંગ છે એ જોવા મળે છે. જે તમારે એક્ઝામમાં પણ પૂછાઈ શકે કે અસ્થમાનું કોમન સાઇન શું છે, તો કે વીઝિંગ. તો કે વિસ્લિંગ ઓર વીઝિંગ સાઉન્ડ વેન એક્ઝાલિંગ, જ્યારે એક્ઝાલ કરે છે, શ્વાસ બહાર કાઢે છે ત્યારે વીઝિંગ સાઉન્ડ જોવા મળે છે. નેક્સ્ટ આવે છે એનું સર્જિકલ ટીમ, જે આપણે ક્વેશ્ચન નંબર 2015નું પેપર છે એમાં બીમાં આપણે ક્વેશ્ચન નંબર જે 9 છે એ આપેલો છે. નેક્સ્ટ આવે છે કે ડાયાબિટીસ મેલાઇટસ. તો જે ડાયાબિટીસ મેલાઇટસનો ક્વેશ્ચન છે 2012ના જે ક્વેશ્ચન નંબર 11ના એમાં આપેલો છે. નેક્સ્ટ છે કે રૂટ્સ ઓફ ડ્રગ એડમિનિસ્ટ્રેશન. તો કે ડ્રગ એડમિનિસ્ટ્રેશનના રૂટ ક્યાં ક્યાં છે, જે તમારે મેં તમને ફર્સ્ટ યરના પેપરમાં છે એ તમને કરાવ્યા છે. ડ્રગ આર ઇન્ટ્રોડ્યુસ ઇન્ટુ ધ બોડી બાય સેવરલ રૂટ. જે આપણે ડ્રગ છે એ સેવરલ રૂટ દ્વારા આપણે એને ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. તો કે ઈચ રૂટ હેઝ સ્પેસિફિક પર્પઝ, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ધે મે બી. જે આપણે એવરી જે રૂટ છે એમાં આપણે એના સ્પેસિફિક પર્પઝ હોઈ શકે, એડવાન્ટેજીસ અથવા તો ડિસએડવાન્ટેજીસ હોઈ શકે છે. નેક્સ્ટ છે કે ટેકન બાય માઉથ. જે આપણે ફર્સ્ટ ઓપ્શન છે આપણે એને ઓરલી જે લઈએ છીએ, માઉથ એટલે કે ઓરલી. નેક્સ્ટ આવે છે ગીવ ધ ઇન્જેક્શન બાય ઇન્ટુ વેન. જે આપણે ઇન્ટ્રાવેનસલી આપણે જે પાઇપ ચડાવીએ છીએ હાથમાં એને આપણે ઇન્ટ્રાવેનસલી કહી દઈશું, એટલે કે આઈવી. ઇન્ટુ વેઇન એટલે કે ઇન્ટ્રાવેનસલી આઈવી, ઇન્ટુ મસલ્સ એટલે કે ઇન્ટ્રામસ્ક્યુલરલી, અને ઇન્ટુ ધ સ્પેસ અરાઉન્ડ ધ સ્પાઇનલ કોર્ડ એટલે કે ઇન્ટ્રાથિકલ, બીનેથ ધ સ્કિન એટલે કે સબક્યુટેનિયસ એટલે કે જે આપણે ઇન્ટ્રાવેનસ આપણે જે ઇન્જેક્શન દઈએ છીએ જેમાં આવશે ઇન્ટ્રાવેનસ એટલે આઈવી, પછી મસલ્સમાં દઈએ તો આપણે ઇન્ટ્રામસ્ક્યુલર્સ એટલે કે આઈએમ, ઇન્ટુ ધ સ્પેસ અરાઉન્ડ સ્પાઇનલ કોર્ડ જે આપણે સ્પાઇનલ કોર્ડમાં દઈએ છીએ એને આપણે કહીશું ઇન્ટ્રાથિકલી, અને સ્કિનની અંદર જે આપણે આપીએ છીએ એને આપણે કહીશું સબક્યુટેનિયસ એટલે કે એસ. પ્લેસ અંડર ધ ટંગ. ટંગને આપણે જે અંદર આપીએ છીએ એને આપણે કહીશું સબલિંગ્વાઇનલી. ઓર બિટવીન ધ ગમ્સ એન્ડ ચીક એને કહીશું બકલી. જે આપણે ગમ્સ અને ચીકમાં આપીએ છીએ એને કહીશું બકલી. ઇન્સર્ટ ધ રેક્ટમ. આપણે જે રેક્ટમ અને વજાઇનામાં જે આપણે ઇન્સર્ટ કરીએ છીએ જેને આપણે વજાઇનામાં કહીશું એને વજાઇનલી, અને રેક્ટમમાં કહીશું એને રેક્ટલી. પ્લેસ ઇન ધ આઈ. તો આપણે એને કહીશું બાય ધ ઓક્યુલર રૂટ, અને ઇયરને આપણે બાય ધ ઓટિક રૂટ. જે આપણે આઈમાં કરશું તો એને આપણે કહીશું ઓક્યુલર રૂટ, અને ઇયરમાં કરશું એને કહીશું આપણે ઓટિક રૂટ. સ્પ્રે ઇન્ટુ ધ નોઝ એન્ડ એબ્ઝોર્બન્ટ થ્રુ ધ નેઝલ મેમ્બ્રેન. તો આપણે એને નેઝલી કહીશું, ઇન્ટ્રાનેઝલ. જે આપણે સ્પ્રે આપણે જે નોઝમાં અથવા તો જે એબ્ઝોર્બ જે નેઝલ મેમ્બ્રેન થ્રુ જે એબ્ઝોર્બ થઈ જાય છે, જે આપણે એને સ્પ્રે કરીએ છીએ એને આપણે કહીશું ઇન્ટ્રાનેઝલી. નેક્સ્ટ આવે છે બ્રીથ ઇન્ટુ ધ લંગ્સ યુઝ્યુઅલી થ્રુ ધ માઉથ બાય ઇન્હાલેશન ઓર માઉથ એન્ડ નોઝ બાય નેબ્યુલાઇઝેશન. જે આપણે લંગ્સ બ્રીથ ઇન્ટુ ધ લંગ્સમાં અથવા તો જે આપણે માઉથ થ્રુ લઈએ છીએ એટલે કે એને આપણે કહીશું બાય ઇન્હાલેશન, અને અથવા તો માઉથ ઓર માઉથ એન્ડ નોઝ આપણે જેને આપણે નોઝ અથવા તો માઉથ થ્રુ આપણે જે બીજું લઈએ છીએ એને આપણે કહીશું નેબ્યુલાઇઝર. એપ્લાઇડ ધ સ્કિન. જે આપણે સ્કિનમાં એપ્લાય કરીશું એને આપણે કહીશું ક્યુટેનિયસલી એટલે કે સબક્યુટેનિયસલી. ફોર લોકલ એટલે કે ટિપિકલ ઓર બોડી વાઇડ એટલે કે સિસ્ટમેટિક ઇફેક્ટ છે એમાં જોવા મળે છે. ડિલિવરી થ્રુ ધ સ્કિન બાય ધ પેચ એટલે કે સ્ટ્રાન્ડ ટર્મિનલ ફોર ધ સિસ્ટમેટિકલી ઇફેક્ટ. જે આપણે ડિલિવર્ડ થ્રુ ધ સ્કિન આપણે સ્કિન થ્રુ આપણે જે ડિલિવર્ડ કરીએ છીએ એટલે કે પેચ જોવા મળે છે, એટલે કે આપણે ડર્મિસ લેયરમાં જે પેચીસ જોવા મળે છે એ આપણે એને કહીશું એ ડર્મિલી આપણે સિસ્ટમેટિક ઇફેક્ટ કરે છે. તો આ હતા આપણા ટાઈપ જે આપણા રૂટ હતા ઇન્ટ્રાવેનસની, જે આપણા ડ્રગ એડમિનિસ્ટ્રેશનના રૂટ છે. જેમાં પહેલું ફર્સ્ટ ઓરલી, પછી આપણે છે ઇન્ટ્રાવેનસ આપણે જે એમાં ઇન્ટ્રાવેનસ, ઇન્ટ્રામસ્ક્યુલર, સબક્યુટેનિયસ, ઇન્ટ્રાડર્મલ, પછી સબલિંગ્વાઇનલ, બકલી, ઇન્ટ્રાઓસિયસ, સબક્યુટેનિયસ, ઇન્ટ્રાથિકલ, ઓકલ રૂટ, ઓટિક રૂટ, નેઝલી, ઇન્ટ્રાનેઝલ, નેબ્યુલાઇઝર ઇન્હાલેશન દ્વારા, પછી આપણે ટ્રાન્સડર્મિનલી, ક્યુટેનિયસલી, અને ટોપિકલ સિસ્ટમિક. નેક્સ્ટ આવે છે કોઝ ઓફ ડિઝીઝ. ડિઝીઝનું કારણ શું છે એમ. તો કે એની ડિસઓર્ડર ઓર
any disease or malfunctioning of the body or mind that destroy good health can be called a disease. જે આપણે એની ડિસઓર્ડર અથવા તો જે માલફંક્શનિંગ જે બોડીનું થાય છે અથવા તો માઇન્ડનું જેના કારણે આપણી ગુડ હેલ્થ છે એ ડિસ્ટ્રોય થાય છે એને આપણે કહીશું ડિઝીઝ. According to a very broad classification, disease can also be classified under the following. જે આપણે according to very broad classification છે એ ડિઝીઝ છે એ અંડર ફોલોઈંગ જે ક્લાસિફિકેશન છે એના થ્રુ થાય છે. તો કે એમાં જે જોવા મળે છે તો કે ફિઝિકલ ડિઝીઝ, મેન્ટલ ડિઝીઝ, ઇન્ફેક્શિયસ ડિઝીઝ, નોન ઇન્ફેક્શિયસ ડિઝીઝ, ડેફિશિયન્સી ડિઝીઝ, ઇનહેરિટેડ ડિઝીઝ, ડિજનરેટિવ ડિઝીઝ, સોશિયલ ડિઝીઝ, સેલ્ફ ઇન્ફ્લિક્ટેડ ડિઝીઝ, જે આ ટાઈપના ડિઝીઝ છે એ જોવા મળે છે. એમાં ઘણા બધા ક્લાસિફિકેશન છે જેમાં આપણે ફિઝિકલ ડિઝીઝ, મેન્ટલ ડિઝીઝ, ઇન્ફેક્શિયસ ડિઝીઝ, નોન ઇન્ફેક્શિયસ ડિઝીઝ, ડેફિશિયન્સી ડિઝીઝ, ઇનહેરિટેડ ડિઝીઝ, ડિજનરેટિવ ડિઝીઝ, સોશિયલ ડિઝીઝ અને સેલ્ફ ઇન્ફેક્ટેડ ડિઝીઝ જે આ પ્રકારે જોવા મળે છે. ઇન્ફેક્શિયસ ડિઝીઝ આર ડિસઓર્ડર કોઝ બાય ઓર્ગેનિઝમ સચ એઝ બેક્ટેરિયા, વાયરસ, ફંગસ ઓર પેરાસાઇટ. જે આપણા ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે એ આપણે એ ઓર્ગેનિઝમના કારણે જોવા મળે છે જેમાં આવશે બેક્ટેરિયા, વાયરસ, ફંગસ અને પેરાસાઇટ થ્રુ જે જોવા મળે છે. મેની ઓર્ગેનિઝમ લાઈવ ઇન એન્ડ અવર બોડીઝ. જે આપણા ઘણા જે ઓર્ગેનિઝમ છે એ આપણી બોડીમાં એ લાઈવ હોય છે. દે આર નોર્મલી હાર્મલેસ even helpful but under certain conditions some organism may cause disease. જે નોર્મલી છે એ હાર્મલેસ હોય છે और even એ હેલ્પ પણ આપણને કરે છે બટ અંડર સર્ટેન કન્ડિશન પરંતુ કે સર્ટેન કન્ડિશનમાં છે એ આપણે ઓર્ગેનિઝમ છે એ ડિઝીઝનું કારણ બને છે. ઇન્જુરીઝ, ઇન્ફેક્શન ઓર અનહેલ્ધી લાઇફસ્ટાઇલ કેન કોઝ ડિઝીઝ. જે આપણે ઇન્જુરી, ઇન્ફેક્શન અને આપણી અનહેલ્ધી લાઇફસ્ટાઇલ છે એ આપણો ડિઝીઝનું કારણ બને છે. નેક્સ્ટ આવે છે કે આન્સર ધ ફોલોવિંગ. તો કે ડિફાઇન કોલીલિથિયાસિસ. જે આપણું 2014નું પેપર છે એમાં ક્વેશ્ચન નંબર 10 એ છે એમાં આપણે એની ડેફિનેશન આપેલી છે કે કોલીલિથિયાસિસ જે આપણા જે કોલિસિસ્ટાઇટિસ હતું એની જ જેમ છે કોલીલિથિયાસિસ. જે આપણા ગોલ બ્લેડરમાં આપણે સ્ટોન જોવા મળે છે જેને આપણે કહીશું કોલીલિથિયાસિસ. પછી એમાં લિસ્ટ ધ ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ ધ કોલીલિથિયાસિસ. એના જે આપણા ક્લિનિકલ મેનિફેસ્ટેશન છે એમાં આપેલા છે. જે ક્વેશ્ચન 2014નું ક્વેશ્ચન નંબર 10માં બીમાં આપેલું છે. ડિસ્કશન ઇન ડિટેલ ધ પ્રી એન્ડ પોસ્ટ ઓપરેટિવ મેનેજમેન્ટ પેશન્ટ અંડરગોઈંગ કોલિસિસ્ટેક્ટોમી. જે 2014માં ક્વેશ્ચન નંબર 10માં એ ક્વેશ્ચનનો આન્સર આપેલો છે. નેક્સ્ટ છે કે આન્સર ધ ફોલોવિંગ. ક્વેશ્ચન નંબર આપણે 5 છે એમાં. તો નેક્સ્ટ આવે છે કે ડિફાઇન એનેસ્થેસિયા. તો કે એનેસ્થેસિયા ડિફાઇન લોસ ઓફ ફીલિંગ ઓર અવેરનેસ એઝ વેન એનેસ્થેટિક એડમિનિસ્ટર્ડ બિફોર સર્જરી. જે આપણે એનેસ્થેસિયા છે એ એક લોસ ઓફ ફીલિંગ અને આપણે અવેરનેસ માટે આપણે એ આપીએ છીએ. જે અને એનેસ્થેટિક ઇઝ એડમિનિસ્ટર્ડ બિફોર સર્જરી પહેલાં આપણે એડમિનિસ્ટર કરવામાં આવે છે. તો કે લિસ્ટ ધ ડિફરન્ટ ટાઈપ ઓફ એનેસ્થેસિયા. જે આપણે ડિફરન્ટ ટાઈપના એનેસ્થેસિયા છે એ 2012ના પેપરમાં ક્વેશ્ચન નંબર 9 માં આપેલું છે. નેક્સ્ટ છે ડિસ્કસ ધ ડિટેલ ધ રોલ ઓફ નર્સ ઇન એડમિનિસ્ટ્રેટ ઓફ એનેસ્થેસિયા. આપણે જે એડમિનિસ્ટ્રેશન આપણે એનેસ્થેસિયા આપીએ છીએ ત્યારે નર્સનો રોલ શું હોય છે. તો કે ધ પ્રી ઓપરેટિવ નર્સ રોલ ઇન એનેસ્થેસિયા મેનેજમેન્ટ ઓફ સર્જિકલ પેશન્ટ બિગિનિંગ વિથ અ પ્રી ઓપરેટિવ પેશન્ટ અસેસમેન્ટ એન્ડ વેન ધ પેશન્ટ રિકવર ફ્રોમ ધ ઇફેક્ટ ઓફ એનેસ્થેસિયા. જે આપણે પ્રી ઓપરેટિવ નર્સનો રોલ શું હોય છે એનેસ્થેસિયા મેનેજમેન્ટમાં. તો કે સર્જિકલ પેશન્ટ જે આપણે એ પ્રી ઓપરેટિવ આપણે પેશન્ટનું અસેસમેન્ટ કરવાનું હોય છે અને આપણે પેશન્ટ છે એ રિકવર થાય છે તો આપણે એની એનેસ્થેસિયાની ઇફેક્ટ છે એ આપણે એને પૂછવાની છે. ઇનિશિયેટ એક્સિલન્ટ એનેસ્થેટિક નર્સિંગ કેર ટુ પેશન્ટ અંડરગોઈંગ સર્જરી. જ્યારે અંડરગોઈંગ સર્જરીમાં જ્યારે પેશન્ટ હોય ત્યારે આપણે એને એક્સિલન્ટ એનેસ્થેટિક આપણે નર્સિંગ કેર પ્રોવાઈડ કરવાની હોય છે. પ્રોવાઈડ એનેસ્થેસિયા નર્સિંગ કેર અંડર ધ સુપરવિઝન ઓફ સર્જન ઇન ધ એબ્સેન્ટ ઓફ એનેસ્થેટિક. જ્યારે આપણે સર્જન સુપરવિઝન ઓફ સર્જન ઇન ધ આપણે જ્યારે એનેસ્થેટિક છે એ આપણે એબ્સેન્ટ હોય છે ત્યારે આપણે એનેસ્થેસિયા પ્રોવાઈડ કર્યું હોય ત્યારે આપણે એને કેર પ્રોવાઈડ કરવાની છે. કોઓર્ડિનેટેડ વિથ એટેન્ડિંગ સર્જન ઇન ઇમ્પ્લિમેન્ટિંગ એનેસ્થેટિક કેર ટુ ધ સર્જિકલ પેશન્ટ. જે આપણે વિથ અટેન્ડિંગ સર્જન છે એના આપણે જે ઇમ્પ્લિમેન્ટિંગ એનેસ્થેટિક કેર અને જે આપણે સર્જિકલ પેશન્ટ છે આપણે એને ઇમ્પ્લિમેન્ટિંગ એનેસ્થેટિક કેર છે આપણે પ્રોવાઈડ કરવાની છે સાથે આપણે કોઓર્ડિનેટ કરીને.
check the availability of the supplies of anesthetic medication, instruct the patient and their families on surgical and anesthetic procedure. જ્યાં આપણે એની જે મેડિકેશન છે એનેસ્થેટિક મેડિકેશન છે એ આપણે એની અવેબિલિટી આપણે એટલે કે સપ્લાઈઝ અને આપણે જે પેશન્ટ અને તેની ફેમિલી છે આપણે એને ઇન્સ્ટ્રક્ટ કરવાનું છે ઓન સર્જરી અને એનેસ્થેટિક પ્રોસિજર માટે. obtain consent from patient and their family for anesthesia. જે આપણે એનેસ્થેસિયા દઈએ છીએ ત્યારે આપણે એની ફેમિલી અને પેશન્ટની આપણે કન્સન્ટ લેવાની છે. સિલેક્ટ એનેસ્થેટિક ટેકનિક. જે આપણે એનેસ્થેટિક ટેકનિક છે આપણે એને સિલેક્ટ કરવાની. તો કે જનરલ, લોકલ, રિજનલ અથવા તો ઇન્ટ્રાવેનસ થેરાપી. જે આપણે ટાઈપ ઓફ એનેસ્થેટિયા જે આપણે અહીંયા છે એ એનેસ્થેસિયાના ટાઈપ છે કે જનરલ, લોકલ, રિજનલ ઓર ઇન્ટ્રાવેનસ. એટલે આપણે કઈ એનેસ્થેટિક ટેકનિકનો યુઝ કરશું તે આપણે સિલેક્ટ કરવાનું છે. પ્રોવાઇડ પ્રી ઓપરેટિવ અને પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ કેર પ્લાન. જે આપણે નર્સિંગ કેર પ્લાન છે પ્રી ઓપરેટિવ અને પોસ્ટ ઓપરેટિવ છે આપણે પ્રોવાઈડ કરવાનો છે. મોનિટર એન્ડ અસેસમેન્ટ એની ચેન્જીસ ઇન એનેસ્થેટિક પેશન્ટ ડ્યુરિંગ સર્જિકલ પ્રોસિજર. આપણે જે ડ્યુરિંગ સર્જિકલ પ્રોસિજર છે ત્યારે જે પેશન્ટની એનેસ્થેટિક પેશન્ટની જે આપણે એ સર્જિકલ પ્રોસિજરમાં આપણે એની કન્ડિશન છે આપણે એને અસેસ કરવાની છે અને એના ચેન્જીસ છે એ અસેસ કરવાના છે. એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ધ concept enhance the pre-operative nurse ability to collaborate with a anesthesia care provider in the providing optimal care. જે આપણે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ કોન્સેપ્ટ ઇન્હાન્સ ધ પ્રી ઓપરેટિવ નર્સિંગ એબિલિટી. જે આપણે એને પ્રી ઓપરેટિવ નર્સિંગ એબિલિટી છે આપણે એને એનેસ્થેટિક કેર પ્રોવાઈડર તરીકે આપણે એને ઓપ્ટિમલ કેર છે એ પ્રોવાઈડ કરવાની છે. એનેસ્થેસિયા રિસ્ક ક્લાસિફિકેશન, ચોઇસ ઓફ એનેસ્થેટિક એજન્ટ, ઇમ્પોર્ટન્સ ઓફ પેશન્ટ પોઝિશનિંગ, એનેસ્થેસિયા ઇન્ડક્શન એન્ડ ઇન્ક્યુબેશન. જે આપણે એનેસ્થેટિક રિસ્કનું ક્લાસિફિકેશન છે જેમાં કે આપણે ચોઇસ ઓફ એનેસ્થેટિક એજન્ટ કે આપણે કઈ એનેસ્થેટિક કામનો આપણે એને યુઝ કરીએ છીએ અને આપણે જે પોઝિશનિંગ આપણે એનું પેશન્ટ ઇમ્પોર્ટન્સ ઓફ પેશન્ટની પોઝિશન, એનેસ્થેસિયા ઇન્ડક્શન અને ઇન્ક્યુબેશન. જે આપણે એનું ઇમ્પોર્ટન્સ છે આપણે એનું કહેવાનું છે. ટેકનિક લેવલ ઓફ જનરલ એનેસ્થેસિયા, inhalation agent, malignant hyperthermia and patient monitoring parameters during local and regional anesthesia. જે આપણે ડ્યુરિંગ આપણે જે રિજનલ અને જે લોકલ એનેસ્થેસિયા જ્યારે આપેલું હોય ત્યારે આપણે એને ટેકનિક, જનરલ એનેસ્થેસિયા, ઇન્હાલેશન એજન્ટ અને આપણે મેલિગ્નન્ટ હાઇપરટેન્શન અને પેશન્ટને આપણે છે એ મોનિટર પેરામીટર્સ છે એને આપણે મોનિટર કરવાના છે. તો અહીંયા આપણો સેક્શન નંબર 1 છે એ પૂરો થાય છે. નેક્સ્ટ આવે છે સેક્શન નંબર 2 જેમાં ફર્સ્ટ છે કે ટ્રુ એન્ડ ફોલ્સ. તો એમાં બેલ્સ પાલ્સી અફેક્ટ ઓફ ફેશિયલ મસલ્સ છે. આપણે બેલ્સ પાલ્સી છે એ ફેશિયલ મસલ્સને એ અફેક્ટ કરે છે. તો એમાં આવશે ટ્રુ. હાર્ડનિંગ એન્ડ થિકનિંગ ઓફ આર્ટરી ઇઝ કોલ્ડ આર્ટરીયોસ્ક્લેરોસિસ. છે આપણી આર્ટરીઝમાં હાર્ડનિંગ અને થિકનિંગ જોવા મળે છે જેને આપણે કહીશું આર્ટરીયોસ્ક્લેરોસિસ. તો એ આવશે ટ્રુ. ઓપ્ટિક નર્વ ઇઝ એસોસિએટ વિથ ટેસ્ટ. ઓપ્ટિક નર્વ છે એ ટેસ્ટ સાથે એસોસિએટ નથી એટલે ફોલ્સ આવશે. હાઇડ્રોસેલ ઇઝ અ ડિસઓર્ડર ઓફ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. છે હાઇડ્રોસેલ છે એ રિપ્રોડક્ટિવ સિસ્ટમનો ડિસઓર્ડર છે ફિમેલનો. તો એ આવશે ફોલ્સ. નેક્સ્ટ છે કે ચૂઝ ધ કરેક્ટ આન્સર ઓફ ધ ફોલોઈંગ. તો કે ઓટોસ્કોપિક એક્ઝામિનેશન ઓફ ઈયર. જે આપણે એનો ઓટોસ્કોપ છે આપણે ઈયરના એક્ઝામિનેશન માટે આપણે યુઝ કરીએ છીએ. rheumatoid arthritis mainly affect in kidney. જે આપણે rheumatoid arthritis છે આપણી મેઇનલી આપણે જે કિડનીને અફેક્ટ કરે છે. એના એક્ઝામ્પલ ફોર ઓટોઇમ્યુન ડિઝીઝ. જે આપણો ઓટોઇમ્યુન ડિઝીઝનું એ એક્ઝામ્પલ છે. તો કે સિસ્ટમેટિક લ્યુપસ એરિથેમેટોસ, નેફ્રોટિક સિન્ડ્રોમ, ડેમેન્શિયા અને અલ્ઝાઇમર ડિઝીઝ. તો આપણે જે સિસ્ટમેટિક એટલે કે એસએલઈ છે આપણો સિસ્ટમેટિક લ્યુપસ એરિથેમેટોસ છે એ આપણો એક ઓટોઇમ્યુન ડિઝીઝ છે જે આપણી બોડી છે એ જાતે જ તે ડિઝીઝ છે એ ઉત્પન્ન કરે છે. અને આમાં છે એમાં એક કન્ફ્યુઝન છે કે રુમેટોઇડ આર્થરાઇટિસ છે એ મેઇનલી અફેક્ટ જોઈન્ટ અથવા તો કિડની આવશે. જે તમે કન્ફર્મ કરી લેજો.
સોરી આમાં આવશે ક્વેશ્ચનમાં આપણે જે ક્વેશ્ચન રૂમેટોઇડ આર્થરાઇટિસ છે એ આપણે મેઇનલી છે એ જોઈન્ટમાં અફેક્ટ કરે છે. સોરી બાય માય મિસ્ટેક. નેક્સ્ટ આવે છે કે રાઇટ શોર્ટ નોટ્સ ઓન એની 4 ઓફ ધ ફોલોવિંગ. તો એમાં ફર્સ્ટ છે કે ગ્લાસગો કોમા સ્કેલ. તેમાં ગ્લાસગો કોમા સ્કેલ છે એ આપણે અનકોન્શિયસ પેશન્ટમાં આપણે જે કોન્શિયસનેસ છે આપણે ચેક કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. The Glasgow Coma Scale is the most common scoring system using to describe the level of consciousness. It is used to help gauge the severity of the acute brain injury. એટલે કે GCS is a reliable and objective recording the initial and subsequent level of consciousness in person after a brain injury. જે ગ્લાસગો કોમા સ્કેલ છે એ આપણે લેવલ ઓફ કોન્શિયસનેસ માટે આપણે એક પ્રકારનો એક ટેસ્ટ છે જે આપણા બ્રેઇનની સિવિયર એક્યુટ અથવા તો જે એની એક્યુટ બ્રેઇન ઇન્જુરીની સિવિયરિટી આપણે એને ચેક કરવા માટે આપણે એને યુઝ કરીએ છીએ અને તે રિયલેબલ અને એ ઓબ્જેક્ટિવ વેમાં આપણે એને રેકોર્ડ આપણે એને કરવાની છે. એમાં ફર્સ્ટ આવશે જે આવશે આઈ ઓપનિંગ રિસ્પોન્સ, પછી વર્બલ રિસ્પોન્સ અને નેક્સ્ટ આવશે જે મોટર રિસ્પોન્સ છે. જેમાં આપણે યાદ રાખવાનું 4, 5 ને 6. ફર્સ્ટ આવશે આઈ, પછી વર્બલ રિસ્પોન્સ અને મોટર રિસ્પોન્સ. તેમાં ફર્સ્ટ આપણે આઈ ઓપનિંગ એટલે કે આપણું આઈ ઓપનિંગમાં 4 આવશે જેમાં 4 જોવા મળે છે. નેક્સ્ટ આવે છે વર્બલ રિસ્પોન્સ, તેમાં 5 જોવા મળે છે અને મોટર રિસ્પોન્સ છે એમાં 6 આવે છે. મેક્સિમમ સ્કોર છે એ 15 છે અને મિનિમમ સ્કોર એ 8 છે. અનકોન્શિયસ પેશન્ટ હોય તો એમાં સ્કોર છે 3 જોવા મળે છે. તો કે રિસ્પોન્સ જ્યારે આપણે સ્પોન્ટેનિયસલી છે એ આઈ રિસ્પોન્સ કરે, આપણે કોઈ પણ બોલીએ અથવા તો જે આપણે ટચ કરીએ તો એ સ્પોન્ટેનિયસલી જે આઈ છે એ ઓપન કરે છે તો એ આપણે એને 4 સ્કોર આપશું. પછી સ્પીચ જે આપણે બોલે છે અથવા એ આંખું નથી ખોલતું પરંતુ એ બોલે છે તો આપણે એને 3 આપશું. અને પેન તો એને પેન જોવા મળે છે તો આપણે એને 1 આપશું. અને નો રિસ્પોન્સ કોઈ પણ રિસ્પોન્સ કરતું નથી તો આપણે એને 1 આપશું. પછી નેક્સ્ટ આવે છે કે વર્બલ રિસ્પોન્સ, તો આપણે ઓરિએન્ટેડ ટુ ટાઈમ, પર્સન અને પ્લેસ. જ્યારે આપણે એને ટાઈમ, પર્સન અને પ્લેસ પૂછીએ છીએ ત્યારે એ ફૂલી ઓરિએન્ટેડ હોય, જ્યારે જવાબ આપે છે ત્યારે એને આપણે 5 સ્કોર આપશું. અને કન્ફ્યુઝન જોવા મળે તો આપણે એને 4. અને ઇનએપ્રોપ્રિએટ વર્ડ્સ છે ને વર્ડ્સ બોલવામાં ઇનએપ્રોપ્રિએટ, જો કે હોસ્પિટલ હોય તો એમ કે ઘરે છે ને એવી રીતે એમ, તો આપણે એને 3 આપશું. પછી ઇનકોમ્પ્રિહેન્સિવ સાઉન્ડ, જે આપણે ઇનકોમ્પ્રિહેન્સિવ સાઉન્ડ જોવા મળે તો આપણે 2. અને કાંઈ પણ રિસ્પોન્સ ન આપતું હોય તો એને આપણે કહીશું 1. નેક્સ્ટ આવે છે ઓબે કમાન્ડ, જેમાં આપણે 6 કમાન્ડ આપણે મોટર રિસ્પોન્સ છે એટલે આપણે કોઈ પણ ટચ કરીએ અથવા તો મૂવમેન્ટ કરીએ તો એ ડાયરેક્ટ છે આપણને એ મૂવમેન્ટ કરતું જોવા મળે તો આપણે એને કહીશું ઓબે કમાન્ડ. નેક્સ્ટ છે કે મૂવ ટુ લોકલાઇઝ પેન, જે મૂવ કરે છે પણ તો એને લોકલાઇઝ પેન જોવા મળે છે તો આપણે એને 5 આપશું. ફ્લેક્સ ટુ વિથડ્રો ફ્રોમ પેન, જે આપણે પેનની સાથે છે એ ફ્લેક્સ કરે તો આપણે એને 4 આપશું. અને એબનોર્મલ ફ્લેક્શન કરે તો આપણે એને 3 આપશું. અને નોર્મલ એક્સટેન્શન કરે તો એને આપણે આપશું 2. અને કોઈ પણ રિસ્પોન્સ આપતો નથી તો આપણે એને 1. એટલે કે જો આપણો નો રિસ્પોન્સ એટલે કે જે અનકોન્શિયસ પેશન્ટમાં આપણે નો રિસ્પોન્સના જે જવાબ લખીએ તો એ આપણે 3 સ્કોર આવશે. મિનિમમ સ્કોર છે એ 8 હોય છે અને મેક્સિમમ સ્કોર છે એ 15 હોય છે. તો આ રીતે તમારે ગ્લાસગો કોમા સ્કેલ છે એ ટેસ્ટ છે એ ચેક કરવાનું હોય છે, જે તમારું મોસ્ટ આઈએમપી છે. તો જે તમારી ગમે ત્યાં હોસ્પિટલમાં તમે જોઈનિંગ કરશો ત્યાં તમારે મોસ્ટ આઈએમપી છે એ તમને પૂછશે તે કે ગ્લાસગો કોમા સ્કેલ છે એ કયા પેશન્ટમાં યુઝ કરવાનું હોય છે અને તમે એને કેવી રીતે યુઝ કરશો, કઈ રીતે ટેસ્ટ કરશો એવી રીતે તમને પૂછશે. તો એ અનકોન્શિયસ જે પેશન્ટ હોય એની લેવલ ઓફ કોન્શિયસમેન્ટ માટે આપણે એને ચેક કરવાનું હોય છે. નેક્સ્ટ આવે છે ગેસ્ટ્રાઇટિસ, તો કે ઇન્ફ્લામેશન ઓફ સ્ટમક, જેને આપણે કહીશું ગેસ્ટ્રાઇટિસ. તો કે ગેસ્ટ્રાઇટિસ ઇઝ ઇન્ફ્લામેશન, ઇરિટેશન ઓર ઇરોઝન ઓફ ધ લાઇનિંગ ઓફ ધ સ્ટમક, જે આપણે સ્ટમકની લાઇનિંગમાં ઇન્ફ્લામેશન, ઇરિટેશન અથવા તો ઇરોઝન જોવા મળે છે જેને આપણે કહીશું ગેસ્ટ્રાઇટિસ. ઇટ કેન અકર સડનલી એક્યુટ ઓર ગ્રેજ્યુઅલી ક્રોનિક, જે આપણે સડનલી એક્યુટ અથવા તો ક્રોનિક જોવા મળે છે. નેક્સ્ટ કોઝ, તો કે ગેસ્ટ્રાઇટિસ છે એ કેના કારણે જોવા મળે છે, તો
તો કે ગેસ્ટ્રાઇટિસ કોઝ બાય ઇરિટેશન ડ્યુ ટુ એક્સેસિવ આલ્કોહોલ યુઝ, ક્રોનિક વોમિટિંગ, સ્ટ્રેસ or the use of certain medications such as aspirin or other anti-inflammatory drug. It may also be caused by any of the following. જે આપણે ફર્સ્ટ છે કે શેના કારણે ગેસ્ટ્રાઇટિસ જોવા મળે છે, તો આપણે એક્સેસિવ આલ્કોહોલનો યુઝ કરીએ એના કારણે, અથવા તો જે આપણે ક્રોનિક વોમિટિંગ જોવા મળે તો પણ આપણા ગેસ્ટ્રાઇટિસ છે ઇન્ફ્લામેશન લાગવાના ચાન્સીસ છે, અથવા તો પણ સ્ટ્રેસના કારણે, અથવા તો આપણે કોઈ પણ સર્ટેન મેડિકેશનનો આપણે કોઈ પણ ડ્રગનો યુઝ કરતા હોય એના કારણે, જેમ કે એસ્પિરિન અથવા તો અધર ઇન્ફ્લામેટરી જે આપણી ડ્રગ છે એના આપણે યુઝ કરીએ છીએ એના કારણે જે ગેસ્ટ્રાઇટિસ છે એ જોવા મળે છે. તો એમાં ફર્સ્ટ છે કે હેલિકોબેક્ટર પાયલોરી, જે આપણે એચ પાયલોરી છે એ બેક્ટેરિયા જેટલી લાઈવ ઇન ધ મ્યુકસ લાઇનિંગ ઓફ ધ સ્ટમક, જે આપણે બેક્ટેરિયા છે એ આપણી સ્ટમકની મ્યુકસ લાઇનિંગમાં એ જોવા મળે છે, તો એના કારણે પણ એ ગેસ્ટ્રાઇટિસ છે એ જોવા મળે. બાઇલ રિફ્લેક્સ છે આપણા બાઇલ રિફ્લેક્સના કારણે, તો કે બેકફ્લો ઓફ બાઇલ ઇન્ટુ ધ સ્ટમક ફ્રોમ ધ બાઇલ ટ્રેક ધેટ કનેક્ટ ધ લીવર એન્ડ ગોલ બ્લેડર, જે આપણા બેકફ્લો ઓફ ધ બાઇલ ઇન ધ સ્ટમક, જે આપણા સ્ટમકની અંદર બાઇલ છે એ બેકફ્લો થઈ જાય છે ફ્રોમ ધ બાઇલ ટ્રેકમાંથી, અથવા તો કનેક્ટ ધ લીવર એન્ડ ગોલ બ્લેડર, જે લીવર અને ગોલ બ્લેડર સાથે એ કનેક્ટ હોય છે. ઇન્ફેક્શન્સ કોઝ બાય બેક્ટેરિયા ઓર વાયરસ, અથવા તો જે બેક્ટેરિયા અને વાયરસના કારણે પણ થઈ શકે છે. નેક્સ્ટ આવે છે કે ટ્રીટમેન્ટ, તો કે ટ્રીટમેન્ટ ઓફ ગેસ્ટ્રાઇટિસ ઇઝ ડિપેન્ડ ઓન અ સેવરલ ફેક્ટર છે. ગેસ્ટ્રાઇટિસની ટ્રીટમેન્ટ છે એ સેવરલ ફેક્ટરના ઉપર ડિપેન્ડ કરે છે. ધીસ ઇન્ક્લુડ કોઝ ઓફ કન્ડિશન એન્ડ વેધર ધ પ્રેઝન્સ ઓફ ગેસ્ટ્રાઇટિસ એક્યુટ ઓર ક્રોનિક, જે શેના કારણે થઈ છે કન્ડિશન, અને અત્યારે પ્રેઝન્સમાં ગેસ્ટ્રાઇટિસ એક્યુટ કે ક્રોનિક છે એ જોવાનું. ટ્રીટમેન્ટ ઓપ્શન ફોર ગેસ્ટ્રાઇટિસ ઇન્વોલ્વ ધ રેન્જ ઓફ મેડિકેશન સચ એઝ, જેમાં આપણે ગેસ્ટ્રાઇટિસમાં આપણે મેડિકેશનનો યુઝ કરીએ છીએ, જેમાં નીચે પ્રમાણેની મેડિકેશનનો યુઝ કરીએ છીએ, જેમાં આવશે એન્ટીબાયોટિક મેડિકેશન અને નેક્સ્ટ છે પ્રિવેન્શન. તો કે એન્ટીબાયોટિક મેડિકેશન, તો કે 10 થી 12 ડેઝનો કોર્સ હોય છે, જેમાં એન્ટીબાયોટિક એટલે કે જે એન્ટી ઇન્ફ્લામેટરી, જે આપણે ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા માટે આપણે એન્ટીબાયોટિક આપીએ છીએ, જે આપણે એને 10 થી 14 દિવસનો જે આપણે એને કોર્સ આવશે, જે ડાયરેક્ટલી અટેક એચ પાયલોરી કે હેલિકોબેક્ટર જે છે એ પાયલોરિક અને રેઝિમેન મે ઇન્ક્લુડ અ ક્લેરિથ્રોમાઇસિન અથવા તો જે મેટ્રોનિડાઝોલ છે એ આપણે એનો યુઝ કરીએ છીએ, જેમાં આપણે એન્ટીબાયોટિક આપીએ છીએ જે એચ પાયલોરિક જે આપણા બેક્ટેરિયા હતા અથવા તો જે એને આપણે ડાયરેક્ટલી છે એને પ્રિવેન્ટ કરે છે. નેક્સ્ટ આવે છે રેઝિમેન્સ મે ઇન્ક્લુડ ક્લેરિથ્રોમાઇસિન અને મેટ્રોનિડાઝોલ, જેમાં આપણે એને ક્લેરિથ્રોમાઇસિન અને મેટ્રોનિડાઝોલનો યુઝ કરશું. નેક્સ્ટ છે કે પ્રોટોન પમ્પ ઇન્હિબિટર, આપણે જે એન્ટીબાયોટિક મેડિકેશન છે એમાં ફર્સ્ટ હતી આપણી, નેક્સ્ટ આવે છે એમાં ફર્સ્ટ આવે છે પ્રોટોન પમ્પ ઇન્હિબિટર, પછી હિસ્ટામાઇન, H2 બ્લોકર, એન્ટાસિડ અને કોટિંગ એજન્ટ અને એન્ટી નોઝિયા વોમિટિંગ છે આપણે. તેમાં ફર્સ્ટ છે કે પ્રોટોન પમ્પ ઇન્હિબિટર, તો કે ધીસ ઇન્ક્લુડ ઓમેપ્રાઝોલ એન્ડ લેન્ઝોપ્રાઝોલ. પ્રોટોન પમ્પ ઇન્હિબિટર બ્લોક ધ પ્રોડક્શન ઓફ એસિડ એન્ડ એડ હીલિંગ, જે આપણે પ્રોટોન પમ્પ ઇન્હિબિટર છે એમાં આવશે ઓમેપ્રાઝોલ અને લેન્ઝોપ્રાઝોલ આવશે, જે આપણે પ્રોટોન પમ્પ ઇન્હિબિટરનો આપણે એ છે આપણું બ્લોક ધ પ્રોડક્શન ઓફ એસિડ, જે આપણા સ્ટમકમાં એસિડનું પ્રોડક્શન થાય છે એને બ્લોક કરે છે અને હીલિંગ થવામાં મદદ કરે છે, એટલે આપણે પ્રોટોન પમ્પ ઇન્હિબિટર આપશું, જેમાં આવશે ઓમેપ્રાઝોલ અને લેન્ઝોપ્રાઝોલ, જે એસિડના પ્રોડક્શનને બ્લોક કરે છે અને હીલિંગની પ્રોસેસને એડ કરે છે. નેક્સ્ટ આવે છે હિસ્ટામાઇન H2 બ્લોકર, તો કે હિસ્ટામાઇન બ્લોકર સચ એઝ રેનિટીડિન, ફેમોટિડિન કેન ડિક્રીઝ એસિડ પ્રોડક્શન, જે આપણું એસિડ પ્રોડક્શન છે એને ડિક્રીઝ કરે છે, તો એ આપણે એના માટે આપશું H2 બ્લોકર, જે H2 બ્લોકરમાં આવશે રેનિટીડિન અને ફેમોટિડિન, જે ટીડિન વાળી ડ્રગ છે એને આપણે કહીશું H2 બ્લોકર, હિસ્ટામાઇન બ્લોકર અથવા તો H2 બ્લોકર. નેક્સ્ટ આવે છે એન્ટાસિડ. એન્ટાસિડમાં ન્યુટ્રલાઇઝ સ્ટમક એસિડ, જે આપણા એન્ટાસિડ છે આપણા સ્ટમકના જે એસિડને છે ન્યુટ્રલાઇઝ કરવા માટે એને હેલ્પ કરે છે. પછી કોટિંગ એજન્ટ, જે આપણે કોટિંગ એજન્ટ શું કામ, તો કે સુક્રાલ્ફેટ ઓર અથવા તો મિઝોપ્રોસ્ટોલ કેન કોટ અ પ્રોટેક્ટ ધ સ્ટમક લાઇનિંગ, જે આપણા મિઝોપ્રોસ્ટોલ અને જે સુક્રાલ્ફેટ છે એ આપણી સ્ટમકની લાઇનિંગને પ્રોટેક્ટ કરવા માટે અથવા તો કોટ કરવા માટે આપણે એને યુઝ કરીએ છીએ. એન્ટીનોઝિયા મેડિકેશન, જે આપણે એન્ટીનોઝિયા મેડિકેશન આપશું, જેમાં એ ટાઈપ ઓફ મેડિકેશન યુઝ સિકનેસ ઓફ સિમ્ટમ્સ, જે આપણા સિકનેસના સિમ્ટમ્સ છે એને રિડ્યુસ કરવા માટે એ હેલ્પ કરે છે. તો આ હતી આપણી એન્ટીબાયોટિક મેડિકેશન, જેમાં આવશે પ્રોટોન પમ્પ ઇન્હિબિટર,
H2 blocker, antacid, coating agent અને anti-nausea medication. નેક્સ્ટ આવે છે પ્રિવેન્શન. તો કે અ પર્સન કેન રિડ્યુસ ધ રિસ્ક ઓફ ડેવલપિંગ ગેસ્ટ્રાઇટિસ બાય ફોલોવિંગ ધ સ્ટેપ. જેમાં આપણે એને સ્ટેપ બાય સ્ટેપ છે આપણે એને ગેસ્ટ્રાઇટિસના રિસ્ક ફેક્ટર છે એને આપણે એને રિડ્યુસ કરવાના છે. પ્રેક્ટિસ ગુડ હેન્ડ વોશિંગ હાઇજીન એન્ડ ઇટિંગ વેલ કુક ફૂડ. જે આપણે એને ગુડ હેન્ડ હાઇજીનની પ્રેક્ટિસ આપવાની છે એન્ડ આપણે ઇટ વેલ કુક આપણે ફૂડ આપણે એને ઇટ કરવાનું છે. ધીસ રિડ્યુસ ધ રિસ્ક ઓફ કોન્ટ્રાક્ટિંગ એચ પાયલોરી. જે આપણા એચ પાયલોરિકના કારણે જે રિસ્ક છે એને આપણે રિડ્યુસ કરવાનું છે. અવોઇડ સર્ટેન મેડિકેશન, સ્મોકિંગ, કેફીન એન્ડ આલ્કોહોલ. જે આપણા અવોઇડ છે આપણે મેડિકેશન અથવા તો સ્મોકિંગ, કેફીન અને આલ્કોહોલનો અવોઇડ કરવો જોઈએ. તો આ હતી આપણે ગેસ્ટ્રાઇટિસની પ્રિવેન્શન, કઈ રીતે આપણે પ્રિવેન્શન કરી શકીએ છીએ. નેક્સ્ટ આવે છે કે ગોટ. તો ગોટ છે એ 2013ના પેપરમાં છે આપણું ક્વેશ્ચન નંબર જે 8 છે એમાં આપણે ક્વેશ્ચન નંબર 8B માં એ આપેલું છે. નેક્સ્ટ છે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે. આ બધાએ તમારી જે ક્વેશ્ચન નંબર 2013ના પેપરમાં છે એ તમારે આપેલું છે, જે તમારે રીડ કરવાનું છે. નેક્સ્ટ છે કે ડી યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. તો યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એટલે યુટીઆઈ એટલે ઇન્ફેક્શન ઓફ અ માઇક્રો ઓર્ગેનિઝમ. જે માઇક્રો ઓર્ગેનિઝમના કારણે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે એ જોવા મળે, જેને આપણે કહીશું યુટીઆઈ. ધેઝ આર ઓરિજિન ધેટ આર ટુ સ્મોલ ટુ બી સીન વિધાઉટ માઇક્રોસ્કોપ. જે આપણે એને યાર ઓર્ગેનિઝમ છે યાર ટુ સ્મોલ હોય છે અને ટુ બી સીન વિધાઉટ માઇક્રોસ્કોપ. જે આપણે એને માઇક્રોસ્કોપ વગર છે આપણે એને જોઈ શકીએ છીએ. Most UTI are caused by bacteria but some are caused by a fungi and rare case by virus. જે આપણા UTI છે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે એ મેઇનલી છે બેક્ટેરિયાના કારણે જોવા મળે છે, પણ અમુક કારણમાં છે એ ફંગસના કારણે જોવા મળે છે અને વેરી રેર કેસ છે એમાં એ વાયરસના કારણે જોવા મળે છે. UTI are among the most common infection in human. છે હ્યુમનમાં UTI છે એ મોસ્ટ કોમન ઇન્ફેક્શન છે એ જોવા મળે છે. UTI ના સિમ્પટમ્સ. તો કે કયા કયા સિમ્પટમ્સ જોવા મળે છે? તો કે symptoms of UTI depend on what part of urinary tract is infected. Lower tract UTI affect to the urethra and bladder. Symptoms of lower UTI tract include જે આપણા UTI ના જે સિમ્પટમ્સ છે આપણા યુરિનરી ટ્રેક ઇન્ફેક્ટેડના જે કયા પાર્ટમાં છે એના કારણે છે જોવા મળે છે, જેમ કે અપર યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન અથવા તો લોઅર UTI. તો કે લોઅર UTI છે એ અફેક્ટ ધ યુરેથ્રા અને બ્લેડરને અફેક્ટ કરે છે. જે એના સિમ્પટમ્સ છે એ નીચે પ્રમાણે જોવા મળે. તો કે યુરિનેશન કરીએ ત્યારે આપણને બર્નિંગ જોવા મળે છે, ઇન્ક્રીઝ ફ્રીક્વન્સી ઓફ યુરિનેશન વિધાઉટ પાસિંગ મચ યુરિન. જે આપણને યુરિનેશન છે ફ્રીક્વન્સીમાં જોવા મળે, પણ આપણે જે પૂરતા પ્રમાણમાં છે યુરિન પાસ થતું નથી. ઇન્ક્રીઝ અર્જન્સી ઓફ યુરિનેશન. આપણે વારંવાર છે યુરિન પાસ કરવા માટેની અર્જન્સી આવે છે. બ્લડી યુરિન. જે આપણે યુરિનમાં બ્લડ જોવા મળે છે અથવા તો ક્લાઉડી યુરિન જોવા મળે છે. અને યુરિન ધેટ લુક લાઈક અ કોલા ઓર ટી. જે આપણે કોલા અને ટી ના જઈએ આપણે એના જેવું આપણને યુરિન જોવા મળે છે. તો આ હતા આપણા યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનના લોઅર યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનના સિમ્પટમ્સ, સાઇન એન્ડ સિમ્પટમ્સ. યુરિન ધેટ હેઝ ટુ સ્ટ્રોંગ ઓડર. જે આપણે યુરિનમાં છે એ સ્ટ્રોંગ ઓડર જોવા મળે છે. અને પેલ્વિક પેઇન ઇન હ્યુમન. જે આપણે વુમનમાં જે જોવા મળે તો એમાં પેલ્વિક પેઇન જોવા મળે છે. અને રેક્ટલ પેઇન ઇન મેન. જે આપણા મેનમાં છે એ રેક્ટલ પેઇન જોવા મળે છે. નેક્સ્ટ છે કે યુટીઆઈ ટ્રીટમેન્ટ. તો આપણે એમાં યુટીઆઈની ટ્રીટમેન્ટ કઈ કહીશું? તો કે ટ્રીટમેન્ટ ઓફ યુટીઆઈ ડિપેન્ડ ઓન ધ કોઝ. જે આપણે યુટીઆઈ ના ઉપર ડિપેન્ડ કરીએ છે એના કારણો ઉપર. તો કે ડોક્ટર વિલ બી એબલ ટુ ડિટરમાઇન વિચ ઓર્ગેનિઝમ ઇઝ કોઝિંગ ઇન્ફેક્શન ફ્રોમ ધ ટેસ્ટ રિઝલ્ટ યુઝ ટુ કન્ફર્મ ધ ડાયગ્નોસિસ. જે આપણે એને ડોક્ટર છે એને કયા ઓર્ગેનિઝમ છે એ ડિટરમાઇન કરવામાં એબલ હોવા જોઈએ અને જેના કારણે ઇન્ફેક્શન શું છે એ ટેસ્ટનો રિઝલ્ટ કરીને આપણે એને ડાયગ્નોસિસ છે એ કન્ફર્મ કરવાનું. નેક્સ્ટ છે કે ધ મોસ્ટ કેસીસ એન્ડ કોઝિસ બેક્ટેરિયા યુટીઆઈ કોઝ બાય બેક્ટેરિયા આર ટ્રીટ વિથ એન્ટીબાયોટિક. જે મોસ્ટ ઓફ કેસ છે એ બેક્ટેરિયાના કારણે જોવા મળે છે અને જો બેક્ટેરિયાના કારણે હોય તો આપણે એને એન્ટીબાયોટિક થ્રુ આપણે એને ટ્રીટ કરશું. નેક્સ્ટ છે સમ કેસીસ વાયરસ ઓર ફંગઈ આર ધ કોઝ. જે સમ કેસમાં છે એ આપણે ફંગસ અને વાયરસના કારણે જોવા મળે છે. તો કે વાયરલ યુટીઆઈ આર ટ્રીટ વિથ મેડિકેશન કોલ્ડ એન્ટીવાયરલ. જે આપણા વાયરલના કારણે થયું હોય અથવા તો વાયરસના કારણે થયું હોય તો જે વાયરલ યુટીઆઈ છે આપણે એને એન્ટીવાયરલ મેડિકેશનનો યુઝ કરીને આપણે એને એન્ટીવાયરલ મેડિકેશન આપશું. ઓફન ધ એન્ટીવાયરલ
સિડોફ્લોવિર ઇઝ ધ ચોઇસ ઓફ ટ્રીટ વાયરલ યુટીઆઈ. જે આપણે વાયરલ યુટીઆઈ છે એમાં આપણે એન્ટીવાયરલ સિડોફોવિર છે આપણે એને આપીએ છીએ. સિડોફોવિર. ફંગલ યુટીઆઈ આર ટ્રીટ વિથ અ મેડિકેશન કોલ્ડ એન્ટીફંગલ્સ. છે આપણે ફંગસના કારણે થયું હોય, ફંગલના કારણે, તો ફંગલ યુટીઆઈ છે એ આપણે એને એન્ટીફંગલ મેડિકેશન આપણે એના થ્રુ આપણે ટ્રીટ કરીએ છીએ. તો આ છે આપણી યુટીઆઈની ટ્રીટમેન્ટ. નેક્સ્ટ આવે છે કેર ઓફ એલ્ડરલી પેશન્ટ. આપણે એલ્ડરલી પેશન્ટ છે આપણે એને કઈ રીતે કેર કરશું. તો કે જીરિયાટ્રિક નર્સ આર ધ એજ્યુકેટેડ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ટ્રીટ ધ ઓફન કોમ્પ્લેક્સ ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ નીડ ઓફ ઓલ્ડર પીપલ. જે આપણા જીરિયાટ્રિક નર્સ છે આપણે એને એજ્યુકેટેડ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ટ્રીટ ઓફન કોમ્પ્લેક્સ ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. આપણે જે પીપલની ઓલ્ડર પીપલની ફિઝિકલ અને જે મેન્ટલ હેલ્થની આપણે નીડ મુજબ એટલે કોમ્પ્લેક્સ છે એમાં આપણે એને અન્ડરસ્ટેન્ડ કરવાનું છે અને આપણે એને ટ્રીટ કરીને આપણે એને એજ્યુકેટ કરવાનું છે. They try to help their patient protection their health and cope with the change in their mental and physical abilities so older people can stay independent and active along as possible. જે આપણે જીરિયાટ્રિક કેરમાં છે આપણે ઓલ્ડ પર્સન છે આપણે એને એના હેલ્થને આપણે પ્રોટેક્ટ કરવાની છે અને આપણે કોપ વિથ ચેન્જ જેની મેન્ટલ અને ફિઝિકલ એબિલિટી છે આપણે એને કોપ કરી આપણે એને ચેન્જ કરવાની છે, જેના કારણે ઓલ્ડર પીપલ છે એ ઇન્ડિપેન્ડન્ટલી રહી શકે અને એક્ટિવ છે લોંગ ટાઈમ સુધી છે એ એક્ટિવ રહી શકે. વેન અ વર્કિંગ વિથ ધેર પેશન્ટ એન્ડ જીરિયાટ્રિક નર્સ વિલ. જ્યારે આપણું પેશન્ટ છે આપણે પેશન્ટની સાથે આપણે વર્ક કરતા હોય ત્યારે એ આપણે નર્સ કેવી રીતે રહે છે. ઓકે, અસેસ ધ પેશન્ટ મેન્ટલ સ્ટેટસ એન્ડ કોગ્નિટિવ સ્કિલ. જે આપણે પેશન્ટનું મેન્ટલ સ્ટેટસ અને જે આપણી કોગ્નિટિવ સ્કિલ આપણે કે થિંકિંગ આપણે એને અસેસ કરવાનું છે. અન્ડરસ્ટેન્ડ પેશન્ટ એક્યુટ એન્ડ ક્રોનિક હેલ્થ ઇસ્યુ. જે આપણે પેશન્ટના ક્રોનિક અને એક્યુટ જે હેલ્થ ઇસ્યુઝ છે આપણે એને અન્ડરસ્ટેન્ડ કરવાના છે. ડિસ્કસ કોમન હેલ્થ કન્સર્ન્સ સચ ઇઝ અ ફોલ્સ ઇન્કોન્ટિનન્સ, ચેન્જિંગ સ્લીપ પેટર્ન એન્ડ સેક્સ્યુઅલ ઇસ્યુઝ. જે આપણે એને હેલ્થ કોન્સર્ન આપણે કોમન હેલ્થ કોન્સર્ન્સ છે આપણે એનું ડિસ્કશન કરવાનું છે, જેમાં આપણે એને સચ ઇઝ અ ફોલ્સ અથવા તો ઇન્કોન્ટિનન્સ, સ્લીપિંગ પેટર્ન, આપણે જે ચેન્જિંગ સ્લીપ પેટર્ન અને સેક્સ્યુઅલ ઇસ્યુઝ છે આપણે એને ડિસ્કસ કરવાના છે. ઓર્ગેનાઇઝ મેડિકેશનનું આપણે ઓર્ગેનાઇઝ કરવાનું છે. એજ્યુકેટ ધ પેશન્ટ અબાઉટ પર્સનલ સેફ્ટી એન્ડ ડિઝીઝ પ્રિવેન્શન. આપણે જેને પેશન્ટને જે પર્સનલ સેફ્ટી અને ડિઝીઝ પ્રિવેન્શન માટે આપણે એને એજ્યુકેટ કરવાના છે. એક્સપ્લેન એન્ડ રિકમેન્ડેડ એડજસ્ટમેન્ટ ટુ પેશન્ટ મેડિકેશન રેઝિમેન્ટ ટુ એન્શ્યોર એધરન્સ. જે આપણે એક્સપ્લેન અને રિકમેન્ડેડ એડજસ્ટમેન્ટ ટુ ધ પેશન્ટ મેડિકેશન. જે આપણે પેશન્ટની મેડિકેશન છે અથવા તો જે રેઝિમેન્ટ છે એનું આપણે એડજસ્ટમેન્ટ રિકમેન્ડેડ કરવાનું છે અને આપણે એને એક્સપ્લેન કરવાનું છે. લિંક ધ પેશન્ટ વિથ લોકલ રિસોર્સિસ એઝ નીડ. આપણે જે પેશન્ટ લિંક વિથ આપણે પેશન્ટ સાથે આપણે લોકલ રિસોર્સિસ એટલે કે નીડ મુજબ છે આપણે એને લિંક રહેવાનું છે. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 9. તો કે આન્સર ધ ફોલોઈંગ. તો કે ડિફાઇન સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ. જે આપણે સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ છે આપણે એને ડિફાઇન કરવાનું છે, જે 2015ના ક્વેશ્ચન નંબર 10 એમાં આપેલું છે. નેક્સ્ટ છે કે લીસ્ટ ધ ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ CVA. જે 2015ના ક્વેશ્ચન નંબર 10માં બીમાં આપેલું છે. ડિસ્કસ ધ ડિટેલ ધ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પેશન્ટ વિથ CVA સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ. જે 2015ના પેપરમાં ક્વેશ્ચન નંબર 10 આપેલું છે. નેક્સ્ટ છે કે ક્વેશ્ચન નંબર 10 જ્યાં તમારે બધા રીડ કરવાના છે. નેક્સ્ટ છે કે ક્વેશ્ચન આન્સર ધ ફોલોઈંગ. તો કે ડિફાઇન પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ. છે આપણે પલ્મોનરી ટીબી છે આપણું જે આપણા લંગ્સમાં જે ટીબી જોવા મળે છે એને આપણે ડિફાઇન જેને આપણે કહીશું પલ્મોનરી ટીબી. જે આપણા લંગ્સની અંદર જે કોઈ પણ ટીબી જોવા મળે તો એને આપણે કહીશું પલ્મોનરી ટીબી. જે પેપર નંબર 2014માં ક્વેશ્ચન નંબર 5 એમાં આપેલું છે. લીસ્ટ ધ ક્લિનિકલ મેનિફેસ્ટેશન એન્ડ ડાયગ્નોસિસ ઓફ ટ્યુબરક્યુલોસિસ. જે 2014ના પેપરમાં ક્વેશ્ચન નંબર 5B આપેલું છે. એક્સપ્લેન ધ મેનેજમેન્ટ ઓફ પેશન્ટ વિથ પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ. છે આપણે એને પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ છે તો આપણે એને કઈ રીતે મેનેજમેન્ટ કરશું, જે પેપર નંબર 2014માં ક્વેશ્ચન નંબર 5C આપેલું છે. તો અહીંયા તમારું પેપર નંબર 2 છે એ પૂરું થાય છે. થેન્ક યુ.